હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક વન મોર વિડીયો. હવે તમને કદાચ ખ્યાલ હશે, મેં મીશોની બધી પ્રોડક્ટનો મેં રિવ્યૂ કરવાના સ્ટાર્ટ કર્યા છે કે જેથી મીશોમાં જે પ્રોડક્ટ બધી સસ્તી હોય છે એ ખરેખર વેલ્યુ ફોર મની હોય છે કે નથી હોતી એ ચેક કરવા માટે. એમાં એક આ બીજો વિડીયો છે, ઇન્ટેલિજન્ટ ઇન્ડક્શન લાઇટ, અને આની લગભગ લેન્થ છે 20 સેન્ટીમીટર. હવે ઇન્ટેલિજન્ટ ઇન્ડક્શન લાઇટ દેટ મીન્સ કે ઇટ ઇઝ વન ટાઈપ ઓફ મોશન સેન્સર લાઇટ, કે આ લાઇટનો ઉપયોગ તમે તમારા ક્લોઝેટમાં કે કિચનમાં કોઈ પણ જગ્યાએ સેન્સર જ્યાં અંધારું રહેતું ને તમે સેન્સર વડે આ લાઇટનો તમે ઉપયોગ કરી શકો છો. બરાબર છે. હવે આ લાઇટમાં પાછળ બે ક્લેમ્પ આપેલા છે, મેગ્નેટિક ક્લેમ્પ છે બે આવા. એટલે તમારે આ બે ક્લેમ્પ ખાલી પાછળ ટેપ આપી છે, ટેપ વડે તમારે ત્યાં કોઈ પણ જગ્યાએ જ્યાં તમારે લાઇટ તમારે માઉન્ટ કરવી હોય ત્યાં તમારે લગાવી દેવાના. અને આ મોશન સેન્સર લાઇટ છે અને રિચાર્જેબલ છે. એટલે રિચાર્જેબલ સૌથી પ્લસ પોઈન્ટ એ છે કે એમાં ટાઈપ સી આપેલો છે અને ફક્ત બે જ બટન, એક ચાલુ બંધ કરવા માટે અને એક લાઇટનો કલર શેડ ચેન્જ કરવા માટે. તો ચલો હું તમને બતાવું કે આ રીતે કામ કરે છે. મેં ગઈકાલે એક દિવસ મેં મારા ક્લોઝેટમાં મેં 2 પીસ મંગાવ્યા હતા. એક દિવસ મેં મારા ક્લોઝેટમાં લગાવીને મેં વાપરી છે અને બહુ સરસ રીતે કામ કરે છે. હવે એનું આપણે જોઈએ તો પહેલાં તો ચાલુ કરીએ આપણે. આ ચાલુ કરીએ એટલે આવી રીતે બ્લિંક થશે. બરાબર છે. આવી રીતે બ્લિંક થશે. હવે તમારે આનો કલર ચેન્જ કરવો હોય તો અહીંયા બાજુમાં બીજું બટન આપેલું છે. એ બીજું બટન તમે લોંગ પ્રેસ કરશો એટલે એની બ્રાઇટનેસ પ્લસ માઇનસ કરવી હશે તમારે થશે. તમે જો એની બ્રાઇટનેસ ઓછી થઈ ગઈ, રાઈટ. હવે બીજી વખત પ્રેસ કરીશ તો એની બ્રાઇટનેસ વધી જશે. એટલે તમે એની બ્રાઇટનેસ પ્લસ માઇનસ કરી શકો છો. ઇવન તમે એનો કલર શેડે ચેન્જ કરી શકો. હવે તમે જો વોર્મ વ્હાઇટ જો થોડો કલર થઈ ગયો છે. હવે આની બ્રાઇટનેસ મારે વધારવી હોય તો વધારી શકું, ઓછી કરવી હોય તો ઓછી કરી શકું. આમે ઓછી કરી. હવે બીજી વખત પ્રેસ કરીશ તો આની બ્રાઇટનેસ વધશે. હવે સિંગલ પ્રેસ કરીશ એટલે આનો કલર બદલી જશે. હવે વ્હાઇટિશ થઈ ગઈ છે. હવે વ્હાઇટિશ કર્યા પછી મારે આની બ્રાઇટનેસ મારે ઘટાડવી હોય તો લોંગ પ્રેસ કરીશ તો ઘટી જશે. અને ફરી વખત હું આની બ્રાઇટનેસ ફરી વખત દબાઈશ બટન તો આની બ્રાઇટનેસ વધી જશે. એટલે અને આઈ પેડ ઓનલી 407 રૂપીસ ફોર ધીસ. મેં ખાલી 407 રૂપિયાના માટે પે કર્યા છે મીશો પરથી. એમાં શું આવે છે? ખાલી એક બોક્સ છે આ, રાઈટ. હવે આપણે લાઇટને થોડી સાઈડમાં મૂકીએ. આ એક ખાલી બોક્સ છે. બોક્સમાં બીજું કશું જ નથી. થોડી ઘણી SSCB ને થોડી ઘણી ડિટેલ્સ આપી છે અને પાછળ થોડી એના પેરામીટર્સ આપેલા છે કે આ લાઇટમાં શું છે અને શું નથી. બરાબર. 100% ચાઇનીઝ પ્રોડક્ટ છે અને એની અંદર ખાલી એક આ USB વાળો કેબલ આવે છે જે બહુ ચીપ ક્વોલિટીનો છે. પણ ખાલી મને એક વસ્તુ સારી લાગી કે લાઇટે પરફોર્મન્સ સારું આપ્યું આ લાઇટે. હવે તમે જુઓ આ લાઇટનું એકચ્યુઅલી લુક સારું છે, ફિનિશિંગ સારું છે પાછળ, અને માઉન્ટ કરવામાં ખૂબ જ ઇઝી છે. તમે ઇઝીલી એને માઉન્ટ કરી શકો છો કારણ કે આ ક્લેમ્પ છે, મેગ્નેટિક છે, પાછળ 3mm ટેપ છે. તો તમે પણ 407 રૂપિયામાં ફક્ત એક ટ્યુબલાઇટ લાવી અને તમે તમારા કેબિનેટમાં કે ક્લોઝેટમાં કે કિચનમાં આવી જગ્યાએ કે જે અંધારું હોય ને તમારે ગમે ત્યારે તમે ત્યાં જતા હો તો તમે લાઈને ટ્રાય કરી શકો છો. 407 રૂપિયામાં આ ખોટું નહીં. અને તમે રેટિંગ પૂછો તો રેટિંગ હું લગભગ 10માંથી 7 આપીશ કારણ કે છે ચાઇનીઝ પ્રોડક્ટ. પેલી કહેવત છે ને, ચલે તો ચાંદ તક વરના શામ તક. થેન્ક યુ.